હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એન્ગેજમેન્ટ કેક બનાવતા શીખીશું. સૌથી પહેલાં ઓટીજીને પ્રીહીટ કરી લઈશું. ઉપર નીચેના રોડ ચાલુ કરીશું. 150 ડિગ્રી સેલ્સિયસ પર 5 મિનિટ પ્રીહીટ થવા દઈશું. કેક 2 માળની છે, તેના માટે સૌથી નીચેનું સ્પંજ બનાવી લઈશું. તેના માટે 2 કપ ચોકલેટ પ્રીમિક્સ લીધી છે. હવે તેમાં 1 મોટી ચમચી તેલ ઉમેરીશું અને 1 કપ પાણી નાખીને મિક્સ કરી લઈશું. કેક બેટર રેડી છે. હવે ટીનમાં એડ કરી દઈશું અને ટેપ કરી લઈશું. ઓટીજી પ્રીહીટ થઈ ગયું છે. હવે કેક ટીનને અંદર મૂકીને કન્વેક્શન મોડ ઉપર 150 ડિગ્રી સેલ્સિયસ પર 50 થી 40 મિનિટ બેક થવા દઈશું. હવે તેવી જ રીતે કેકની ઉપરનું સ્પંજ બનાવી લઈશું. તેના માટે 2 કપ ચોકલેટ પ્રીમિક્સ લીધું છે. એક મોટી ચમચી તેલ ઉમેરીશું અને 1 કપ પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. કેક બેટર રેડી છે. હવે તેને ટીનમાં એડ કરી દઈશું. બંને કેકને એકસાથે બેક થવા દઈશું. પચાસ મિનિટ થઈ ગઈ છે. બંને કેક રેડી છે. હવે તેને ઠંડી થવા દઈશું. કેક ઠંડી થઈ ગઈ છે. હવે તેને 3 કે 4 લેયરમાં કટ કરી લઈશું. હવે કેકનું એક લેયર લઈને તેના પર કોફી સિરપ લગાવીશું અને ક્રીમ લગાવીશું. તેવી જ રીતે બીજા લેયર પર પણ લગાવી દઈશું. હવે લાસ્ટ લેયર પર થોડી ક્રીમ લગાવીને ક્રમ કોટ કરી લઈશું અને 5 મિનિટ ફ્રીજમાં સેટ થવા દઈશું. તેવી જ રીતે બીજી કેકને પણ ક્રમ કોટ કરીને રેડી કરી લઈશું. બંને કેક ક્રમ કોટ થઈ ગઈ છે. હવે ફાઇનલ આઈસિંગ કરી લઈશું.
વ્હાઇટ કલરના સ્પ્રિંકલ લગાવી દઈશું. તેવી જ રીતે બીજી કેકને પણ આઈસિંગ કરી લઈશું. વ્હાઇટ કલરના સ્પ્રિંકલ લગાવી દઈશું. આ રીતે સ્પેચ્યુલાથી કેક ઉપર મૂકી દઈશું. કેકની વચ્ચે એક સ્ટીક લગાવી દઈશું. રાઉન્ડ નોઝલથી કેકની સાઈડમાં બોર્ડર કરી લઈશું. શાઇનિંગ માટે સિલ્વર સ્પ્રે કરી દઈશું. કેક ઉપર પિંક કલરના રોઝથી ડેકોરેટ કરી લઈશું. આર્ટિફિશિયલ લીવ્સ લગાવી દઈશું. આર્ટિફિશિયલ નાના ફૂલ પણ લગાવી દઈશું. એન્ગેજમેન્ટ કપલ ટેગ લગાવી દઈશું. આ આપણી એન્ગેજમેન્ટ કેક રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.